સોનાની ગોળી એમ થાય? અટાણ સોનાના ભાવ તો પૂછો. આવી સોનાની ગોળી એટલે સોનું પણ માગી લીધું. છાશ ફેરવતી જો એટલે એટલું પાછો પશુધન જોઈએ, તો એટલું પશુધન માગી લીધું. પોતાની દીર્ઘ દ્રષ્ટિ માગી લીધી અને 7 માળ તો બિલ્ડિંગ એમને એમ થાય? આ માગતા આવડવું. આજે કુંતાજીએ છે માગ્યું છે. કુંતાજીએ જયારે આ માગ્યું છે ભગવાને સમજાવ્યા છે. ભગવાન કુંતાજીને સમજાવી અને ભગવાન ત્યાંથી વિદાય થયા છે. ભગવાન વિદાય થાય અને એવા સમયની અંદર બરોબર સંધ્યાનો સમય થવા આવ્યો છે અને સંધ્યાના સમયની અંદર આર્તનાદ પોતાનો જે આનર્ત પ્રદેશ જે છે એ આનર્ત પ્રદેશની અંદર એટલે દ્વારકા નગરીની બાજુમાં આવ્યા અને દ્વારકા નગરીની બાજુમાં જેવા ભગવાન આવ્યા છે એટલે ભગવાનને નગરવાસીઓને જાણ કરવા માટે થાય અને પોતાનો જે પાંચજન્ય શંખ છે એ શંખને જ્યારે શંખનાદ કર્યો છે તો શંખનાદ સાંભળતાની સાથે નગરવાસીઓ હતા કે જ્યારે એના અંદર પ્રાણ આવ્યા હોય એમ બધાને આનંદ આવ્યો છે અને બધા આનંદમાં આવી અને બધાએ ભગવાનના સ્વાગત માટેની તૈયારી કરી છે. જોતજોતાની અંદર દ્વારકા નગરીની અંદર ધજા પતાકા લગાવ્યા છે, ઘર આંગણે દીવાઓ પ્રગટાવ્યા છે, રંગોળીઓ પૂરી છે અને આ બધી વસ્તુઓ તૈયાર કરી સામૈયા લાય અને ભગવાનના સ્વાગત માટે જ્યારે જાય છે અને સ્વાગત કરી અને ભગવાનનું જ્યારે સ્વાગત કર્યું ત્યારે ભગવાનને યથોચિત વડીલો હતા અને બધાને નમસ્કાર કર્યા છે, નાના હતા બધાને આશીર્વાદ આપ્યા છે અને બધાને સ્વાગત ઝીલી અને ભગવાન છે દ્વારકા નગરીની અંદર આવ્યા છે અને દ્વારકા નગરીની અંદર આવતાની સાથે કવિઓએ ગાયું છે માટી આજ મોરે પિયા ઘર એરી સખી મંગલ ગાઓરી ધરતી અંબર સજાવો રે એ ઉતરે આજ મોહે પિયા કી સવારે हरे कोई काला टीका लगाओ ने हरे कोई टीका लगाओ ने हरे कोई काजल लगाओ ने हरे कोई काजल लगाओ ने मोहे काला टीका लगाओ ने उनकी सभी से दिखूं मैं तो प्यारे नजरे उतारो नजर उतारो आज मोरे पिया घर आए आज मोरे पिया घर आए आज मोरे पिया આમ ભગવાને બધાનું સ્વાગત દિલ્હી દ્વારકા નગરીની અંદર આવ્યા છે. યુધિષ્ઠિરે ભગવાનને મૂકવા માટે થાય અને અર્જુનજીને પણ સાથે મોકલ્યા છે. ભગવાન દ્વારકા નગરીની અંદર આવ્યા એટલે એની 16,108 રાણીઓ હતી, બધાને એક સાથે આ લિંગન આપ્યું છે. ભગવાન દ્વારકા નગરીની અંદર આવ્યા. આ બધું સુત પુરાણી હતા. સૌનકાદિક ઋષિ મુનિઓને કથા કરતા કહે છે કે ભગવાને જેનું રક્ષણ કરેલું હતું એવા 9 માસ પૂરા થયા છે અને ઉત્તરાએ બાળકનો જન્મ આપ્યો છે.
એના નામકરણ સંસ્કારો કરવા માટે થાય અને બ્રાહ્મણોને બોલાવ્યા છે. જ્યારે બ્રાહ્મણો નામકરણ સંસ્કાર કરવા માટે, જાત કર્મ સંસ્કાર કરવા માટે તેને આવ્યા છે, ત્યારે બ્રાહ્મણોએ જેના નામકરણ સંસ્કારોની અંદર એનું જ્યોતિષ પણ કર્યું છે. અને જ્યારે આ બાળક જન્મ્યું છે તો જન્મતાની સાથે એ ચક્કર વકર જોવા લાગ્યું છે. આંખ ફેરવી અને જ્યારે જોવે છે તો આંખ ફેરવીને જોતાની સાથે પેલા એ બાળકનું નામ દેવરાત રાખવામાં આવ્યું છે. અને પછી આંખો ફેરવી અને જોતા હતા એટલે પછી બ્રાહ્મણોએ એનું નામ રાખ્યું છે. બોલો પરીક્ષિત મહારાજ કી હે. ભાગવતના મુખ્ય શ્રોતા એવા પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. આવા પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. જન્મતા વેદ ઈક્ષતિ પરહ ઈક્ષતિ, એટલે મારામાં ભગવાન છે એવો બીજામાં ભગવાન છે. બીજાનામાં પણ ભગવાન જોવે, પોતાનામાં પણ ભગવાન જોવે આ પરીક્ષિત. અને બીજું કે આ પરીક્ષિત મહારાજનું નામ દેવરાત, કારણ કે ભગવાને છે એને માના ગર્ભની અંદર જ એનું રક્ષણ કર્યું, એટલે એનું નામ દેવરાત રાખ્યું છે. તો આપણને એમ થાય તો પરીક્ષિત મહારાજનો ભગવાને ગર્ભની અંદર રક્ષણ કર્યું એટલે એ મુખ્ય શ્રોતા બન્યા છે. પણ ગર્ભની અંદર પરીક્ષિત નહીં, દરેક જીવાત્માનું છે રક્ષણ ભગવાન ગર્ભની અંદર કરે છે. પણ ગર્ભની અંદર ભગવાને જે રક્ષણ કરેલું છે એ પુણ્યશાળી જીવાત્મા છે એને યાદ. પણ એવો જીવાત્મા જ્યારે ભગવાનનું રક્ષણ કરેલો છે, એવો જીવાત્મા જ્યારે પૃથ્વી ઉપર આવે ને, દુઃખમાંથી છૂટે એટલે ભૂલી જાય છે. પણ આજે પરીક્ષિત મહારાજને ભગવાને જે એના ગર્ભની અંદર ભગવાનના દર્શન કર્યા હતા, એ જ દર્શન પરીક્ષિત મહારાજ જોવા માટે તેને ગોતે છે કે જેને મારું માના ઉદરની અંદર મારું રક્ષણ કર્યું એ ક્યાં છે, એ ગોતે છે. એટલે એનું નામ પરીક્ષિત મહારાજ. આવા પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે અને પરીક્ષિત મહારાજના નામકરણ સંસ્કારો થયા છે. અને ત્યારે બ્રાહ્મણોએ હતું એમાં જ્યોતિષની અંદર યુધિષ્ઠિર મહારાજને કહે છે કે આ તમારો દીકરો કેવો થશે. તો અત્યારે જેનો જન્મનો સમય છે એ જન્મની કુંડળી મૂકીએ તો એના જે ગ્રહો બેઠેલા છે એ ગ્રહો પ્રમાણે કે આ તમારો દીકરો છે એ અગ્નિ જેવો તેજસ્વી થશે, અગ્નિ સમાન થશે. બીજા ગ્રહોને અનુસાર કે સમુદ્રની જેવો ગાંભીર્ય થશે, એનામાં ગાંભીર્યતા એવા સમુદ્ર જેવી છે. ત્યાર પછી કહે છે કે પૃથ્વીની સમાન સહનશીલતા વાળો થશે. ત્યાર પછી કહે છે કે પર્વતોની જેમ એની સ્થિરતા હશે. બ્રાહ્મણો આગળ જ્યોતિષ કરતા કહેવા લાગ્યા કે સિંહની સમાન પરાક્રમી બનશે. અને ઇક્ષ્વાકુ જેવા પ્રજાનું પાલન કરશે. રામ જેવા આજ્ઞાંકિત થશે. અને શિબી રાજા જેવા દાનવીર થશે. કલિયુગનું દમન કરશે. પણ આ બધા જ ગ્રહોની અંદર એક ગ્રહ એવો બતાવે છે કે કોઈ ઋષિનો શ્રાપ થશે અને સર્પદંશથી એનું મૃત્યુ થશે. આ સર્પદંશથી મૃત્યુ અને ઋષિનો શ્રાપ આ જ્યારે યુધિષ્ઠિર મહારાજને જ્યારે સાંભળ્યું છે એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અમે તો ઋષિ મુનિઓના બ્રાહ્મણો ગાય દીકરી બેન આનું રક્ષણ કરવાનું છે.
અને આટલો પરાક્રમી અમારો દીકરો થાય અને એને ફરી પાછો ઋષિનો શ્રાપ. ત્યારે બ્રાહ્મણોએ કીધેલું છે તમે ચિંતા ન કરો, ઋષિનો શ્રાપ થશે, સર્પદંશથી એનું મૃત્યુ થશે, પણ એનો અંત સમય એટલો બધો શુભ હશે કે સુખદેવજી મહારાજ આવશે અને એને ભગવાન એટલે ભાગવત એને સંભળાવશે, એનાથી એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણે પુણ્યવાચન કર્યું છે, જ્યોતિષ કર્યું છે. યુધિષ્ઠિર મહારાજે ગાયોના, ભૂમિના, સુવર્ણના ઘણા દાનો આપ્યા. બ્રાહ્મણો છે એ પાંડવોનો યશ ગાતા ગાતા પોતપોતાના સ્થાને ગયા છે. શુદ્ધ પુરાણી સૌનકાદ ઋષિ મુનિઓને કહે છે કે ત્યાર પછી તો પરીક્ષિત મહારાજ છે ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. યુધિષ્ઠિર મહારાજ છે એ રાજ ચલાવે છે. આમ રાજ ચલાવતા ચલાવતા ઘણો સમય થયો એટલે યુધિષ્ઠિર મહારાજને છે નગર ચર્ચા સાંભળવાની ઈચ્છા થઈ કે હું આટલું બધું રાજપાટ ચલાવું છું, ચારે વર્ણના છે, પોતપોતાના અધિકાર પ્રમાણેનું કામ કરે છે, તો બધું વ્યવસ્થિત તો છે, કોઈ કાંઈ દુઃખી તો નથી ને? આજે અમારા નગરવાસીઓ જે છે એને કોઈને દુઃખ તો છે ને? એટલે પેલા રાજા મહારાજાઓ હતા ને એ રાતના સમયે છુપા વેશની અંદર નગર ચર્ચા જોવા નીકળતા કે રાજપાટ ને બધું બધા મોટેથી તો વખાણ હારા હારા કરે છે, પણ છે તો બધું વ્યવસ્થિત ને? એટલે છુપા વેશની અંદર પોતે એકલા નીકળે, શેરીમાં નીકળે, ક્યાં કઈ વાતો થાય છે એ સાંભળે. અને એવું જ આપણે જોઈએ તો ત્યારે રામચંદ્ર ભગવાન હતા, એ રામચંદ્ર ભગવાન પણ આ ચર્ચા સાંભળવા માટે નીકળ્યા. ત્યારે જ એને આ ધોબી જે હતો એને મેણું માર્યું એ રામચંદ્ર સાહેબ. તો એવી જ સ્થિતિ અહીંયા યુધિષ્ઠિર મહારાજ છે એ નગર ચર્ચા સાંભળવા માટે નીકળ્યા છે. પણ યુધિષ્ઠિર મહારાજ જેવા નગર ચર્ચાની અંદર નીકળ્યા છે ત્યારે એક પછી એક એને અપશુકન થવા લાગ્યા છે. આવા અપશુકન જે થયા છે તો એ અપશુકન ની અંદર બતાવ્યું છે કે યુધિષ્ઠિર મહારાજ જેવા નીકળ્યા છે એવા સમયની અંદર એને એવું દેખાણું કે એની આડેથી મીંદડાઓ ઉતરતા હોય એવું લાગ્યું. અપશુકન પેલું થયું, બિલાડી ઉતરી. ત્યાર પછી જોઈએ તો આગળ જતા ગર્દભ એટલે ગધેડાઓ આડેથી ઉતરે છે. આ શું અપશુકન થયું છે? ત્યાંથી આગળ જતા જયારે ગયા છે તો જોયું તો જયારે ગાયો દોતા હતા તો એ ગાયોના આંચળમાંથી દૂધને બદલે થઈ લોહી નીકળતું એવું દેખાણું છે. અપશુકન થી આગળ જતા તો ગાયોને રડતી હોય એવું નહીં દેખાણું છે. ત્યાંથી આગળ જયારે ગયા છે ત્યારે યુધિષ્ઠિર મહારાજને બધા અપશુકનો જોવા મળે છે. અપશુકન જોતા જોતા જયારે ગયા ત્યારે મંદિરની અંદર જે મૂર્તિઓ બેઠી હતી એ મૂર્તિઓનું તેજ એને ઝાંખું લાગ્યું છે. અને આમ કરતા જેવા આગળ નીકળ્યા ને તો એને એક યંત્ર દેખાણું છે. આ યંત્ર જોયું છે એટલે યુધિષ્ઠિર મહારાજને ઘણો આઘાત લાગ્યો છે. આ યંત્ર એટલે તાળું છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે માણસને માણસ ઉપર ભરોસો નથી, પણ આ 50 રૂપિયાના તાળા ઉપર ભરોસો. એટલે યુધિષ્ઠિર મહારાજ હતા એ યુધિષ્ઠિર મહારાજ ઉતાવળા પગે થાય અને મહેલની અંદર આવ્યા છે. મહેલની અંદર આવી અને સવારના સમયની અંદર યુધિષ્ઠિર મહારાજ છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, આ બધા બેઠા છે. બધા બેઠા બેઠા ચિંતામાં છે. યુધિષ્ઠિર મહારાજ છે ભીમને કહે છે કે આજે 6 મહિના થઈ ગયા પણ અર્જુન હજી સુધી ઘરે આવ્યો નથી. અને બીજું કહે છે કે મજલે ભૈયા આજે હું જયારે નગર ચર્ચામાં નીકળો ને તો મને ઘણા અપશુકનો થયા અને આ ઘણા અપશુકનો થયા છે એટલે મને એવું લાગે છે કે હવે આ પૃથ્વીની ઉપર કળિયુગે પ્રવેશ અઘટિત બનાવો બનવા લાગ્યા છે. આમ જયારે ચિંતામાં બેઠા બેઠા વાતો કરે અને યુધિષ્ઠિર મહારાજ કહે છે કે હજી પણ આજે અર્જુન 6 મહિના ત્યાં ગયો છે, હજી અર્જુન પણ આવ્યો નથી. આમ જ્યાં કહે છે ત્યાં અર્જુને ત્યાં મહેલની અંદર પ્રવેશ કર્યો છે. રડી રડીને આંખો સોજી ગયેલી છે. એટલો થાકેલો, એટલો નિરાશ થયેલો આજે અર્જુન છે જેવો આવ્યો એટલે આવતાની વેતા અર્જુન હતા યુધિષ્ઠિર મહારાજના ખોળાની અંદર પડી ગયા છે.
ખોળાની અંદર પડી ગયા. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અર્જુન તો એક ગાંડીવનો ટંકાર કરે તો આખી ચારે ચાર દિશાઓ ગાજવા લાગે, આટલી તારી શક્તિ, અને આજે નિરાશ ને ભાંગી પડ્યો તો અને આ રડે છે કેમ? તો 6 મહિના જે આજે દ્વારકાની અંદર હતો તો એવું બન્યું કે તે કોઈને આપવાનું વચન દીધું હોય ને તું આપી ન શક્યો. તને થયું છે શું? તું કેમ રડે છે? દ્વારકા વાસીઓ બધા કુશળ તો છે. વસુદેવ મહારાજ, દેવકીજી છે, ઉગ્રસેન મહારાજ છે, આ બધા કુશળ તો છે. ઉદ્ધવજી છે, આ બધા કુશળ તો છે. વૃષ્ણિ કુળના, અંધક કુળના, આ બધા આનંદમાં તો છે. તો રડે છે કેમ? જેને આપણું ડગલે ને પગલે રક્ષણ કર્યું છે એ દ્વારકાધીશ તો આનંદમાં છે. આમ જ્યાં દ્વારકાધીશ નું કીધું એટલે અર્જુન હતા રડતા રડતા કહે છે કે મોટા ભાઈ, તમે જેના ક્ષેમ કુશળ પૂછો છો એમાંથી કોઈ જાતનું ક્ષેમ કુશળ છે નહીં. પાંડવો યદુવંશીઓ હતા, બધા જ અંદરો અંદર બધા લડી રહ્યા છે. અને જ્યારે ભગવાને સ્વધામ પધારવાની ઈચ્છા થઈ છે એટલે ભગવાને એને યાદવોની જે સ્ત્રીઓ હતી એને મને સોંપી કે તમે આને જાય અને યોગ્ય સ્થળે જ્યારે મૂકો એમ કીધું. ત્યારે એ સ્ત્રીઓને જ્યારે હું રથની અંદર લઈ અને રથની અંદર જ્યારે લઈને જતો હતો ને ત્યારે જે સામાન્ય કાબા લોકો છે આ કાબા લોકોએ અમને લૂંટી લીધી. મોટા ભાઈ, તમે જેના ક્ષેમ કુશળ પૂછો છો એ દ્વારકાધીશ પણ આ પૃથ્વી ઉપર એને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને મોટા ભાઈ, મને હવે ખબર પડી કે આ બધી જે કઈ શક્તિ હતી ને આ બધી શક્તિ જેને આપણે મામાનો દીકરો ગણતા હતા, આપણો મિત્ર ગણતા હતા, એ જ ભગવાન પરમાત્માએ આવી અને આપણું રક્ષણ કર્યું. આ બધી શક્તિ એની. અર્જુને જ્યારે આ રીતના યુધિષ્ઠિર મહારાજને કીધેલું છે, યુધિષ્ઠિર મહારાજને ખબર પડી ગઈ કે જ્યારે આવા બધા અઘટિત બનાવો બને સમજવાનો કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે એટલે તરત જ યુધિષ્ઠિર મહારાજે સંકલ્પ કરી અને સવાર થતાની સાથે જ પરીક્ષિત મહારાજને રાજ્યાભિષેક કરી ગાદી ઉપર બેસાડી અને પાંડવો સહિત બધા હિમાલય તરફ નીકળ્યા. પરીક્ષિત મહારાજ હતા ગાદી ઉપર આવ્યા છે, રાજગાદી સંભાળે છે. આ બાજુ પાંડવો છે હિમાલય તરફ જવા લાગ્યા, એક પછી એક પોતાનો દેહ પડવા લાગ્યા. આમ કરતા કરતા જ્યારે બધાના દેહ પડ્યા છે છેલ્લે યુધિષ્ઠિર મહારાજ રહ્યા છે. અને આ યુધિષ્ઠિર મહારાજ જ્યારે રહ્યા છે તો યુધિષ્ઠિર મહારાજ સ્વદેહે સ્વર્ગારોહણ કર્યું છે. બાકી જે અહીંયા દેહ લઈને આવે, શરીર લઈને જન્મે છે એ શરીર લઈને જઈ શકતો નથી. ભગવાન પોતે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા તો એને પણ શરીરને છોડવું. પણ યુધિષ્ઠિર મહારાજ એક જ એવા હતા અને બીજા હતા ધ્રુવજી હતા. આ ધ્રુવજીએ સ્વર્ગારોહણ કર્યું છે અને એક અહીંયા યુધિષ્ઠિર મહારાજ એને સ્વર્ગારોહણ કર્યું છે. યુધિષ્ઠિર મહારાજ પણ સ્વર્ગારોહણ કર્યું છે. આ બાજુ પરીક્ષિત મહારાજ હતા એ મોટા થયા, રાજગાદી સંભાળી રાજપાટ ચલાવવા લાગ્યા છે. આમ કરતા કરતા આ પરીક્ષિત મહારાજને છે એ દિગ્વિજય કરવાની ઈચ્છા છે. તો આમ દિગ્વિજય જ્યારે કરવા માટે ગયા છે તો દિગ્વિજય જ્યારે કરતા હતા એવા સમયની અંદર બધે દિશાઓ જીતી અને પરીક્ષિત મહારાજ છે એક છાવણી નાખી અને બેઠા છે. અને જ્યારે છાવણી નાખીને બેઠા છે એવા સમયની અંદર સુખદેવજી મહારાજે છે સુત પુરાણી હતા, સૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે કે આ જ્યારે પરીક્ષિત મહારાજ છાવણી નાખી અને બેઠા છે તો એનાથી થોડે દૂર એક કૌતુક જોયું છે. આપણે આગળ પણ વાત કરી કે આ ભાગવત છે એ સમાધિ ભાષા છે અને ભાગવતને વ્યાસજીએ 3 કથનમાં લખ્યું છે.
એક રૂપક કથન પણ કર્યું છે, એક તાદૃશ કથન પણ કર્યું છે અને એક અતિશયોક્તિ પણ કરેલી છે. આવા 3 કથન ની અંદર ભાગવત કીધેલું છે. એટલે અહીંયા પણ પરીક્ષિત મહારાજ છે, એ પરીક્ષિત મહારાજે આ જોયું છે. એ કૌતુક ની અંદર એક હતું કે એક ગાય છે, એક બળદ છે. આ બંને જણા એકબીજાને સાંત્વના આપે છે. ગાયના આંખમાંથી આંસુ પડે છે, બળદ પણ રડે છે અને એની બાજુમાં એક કાળો પુરુષ બેઠો છે અને આ કાળો પુરુષ એને બળદના 3 પગ કાપ્યા છે અને ચોથો પગ કાપવાની તૈયારી કરી છે. આખું આ રૂપક ઊભું કર્યું છે અને આવું રૂપક ઊભું કર્યું. પરીક્ષિત મહારાજ છે, એ પરીક્ષિત મહારાજ આ બેઠા બેઠા આ બધી વસ્તુઓ જોવે છે અને જોવે છે અને ગાયને જ્યારે દુખી થાય એ જોયું અને આ કાળો પુરુષ હતો એ બળદને પકડી અને ચોથો પગ કાપવાની તૈયારી કરી. એટલે પરીક્ષિત મહારાજ છે ત્યાં ગયા અને કાળા પુરુષને પકડ્યો. કાળા પુરુષને પકડી અને ખડગ લઈ અને મારવા માટેની તૈયારી કરી અને કહે છે કે અમારા રાજની અંદર ગાય છે, બ્રાહ્મણ છે, સાધુ સંત યોગી તપસ્વી સ્ત્રી છે અને દુખી ન થાય. અને એમાંય તો ગાયને દુખી કરે અને આ બળદના 3 પગ કાપી નાખ્યા તો તું છે કોણ? આમ જ્યારે ખડગ લઈ અને મારવા માટેની તૈયારી કરી છે ત્યારે આ પુરુષ કાળો પુરુષ હતો એ 2 હાથ જોડી અને પરીક્ષિત મહારાજને પોતાનો પરિચય આપ્યો છે. પોતાના પરિચયની અંદર આ કાળો પુરુષ કહે છે કે હું કળિયુગ છું અને કળિયુગ છું એમ જ્યાં કીધું એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે મારા રાજની અંદર કળિયુગ આવી ન શકે, તો અહીંથી છોડીને વયો જા. ત્યારે આ કળિયુગ કહે છે કે હવે અત્યારે મારો સમય ચાલુ થયો છે. સતયુગ પૂરો થઈ ગયો, ત્રેતાયુગ પૂરો થઈ ગયો, દ્વાપર યુગ પૂરો થઈ ગયો અને કળિયુગનો સમય છે. એટલે તમે કદાચ ગમે એમ કરશો પણ કળિયુગ કે મારો પ્રવેશ, મારો જે સમય છે એનો પ્રભાવ પડે ને. ત્યારે પરીક્ષિત મહારાજે કીધેલું છે કે અમારા રાજની અંદર તું રહી ન શકશે, તને બીજી જગ્યાઓ આપો ન્યા રે. ત્યારે પરીક્ષિત મહારાજે એને જગ્યાઓ આપી છે. એને જગ્યા આપી એટલે આ કળિયુગે કીધેલું છે મારો પરિવાર બહુ મોટો છે, આટલી જગ્યામાં અમે હમાઈ એમ નથી, એટલે હજી થોડીક જગ્યા આપો. ફરી પાછી થોડીક જગ્યા આપી એટલે હજી ઘટ્યું. ત્યારે કીધેલું છે કળિયુગે પરીક્ષિત મહારાજને કે હજી એકાદી જગ્યા એવી આપો કે અમારો આખો પરિવાર સમાઈ જાય. એટલે પરીક્ષિત મહારાજે કીધેલું છે કે હવે તને મોટા મોટી જગ્યા એટલે સોનામાં જે એને વાસ. કારણ કે કળિયુગના 99 અવગુણો છે પણ એક ગુણ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. એ શ્રેષ્ઠ ગુણ ઉત્તમ છે. કળિયુગની અંદર ભગવાનની 9ધા ભક્તિ છે, એમાં 9ધા ભક્તિમાંથી કીર્તન ભક્તિ એ કળિયુગની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવી છે. આ શ્રેષ્ઠ ભક્તિ એટલે કીર્તન ભક્તિ છે. એટલે કળિયુગે પરીક્ષિત મહારાજને કીધેલું છે કે મારામાં મોટા મોટો ગુણ કે કળિયુગની અંદર ગાયની શિંગડીની ઉપર રાયનો દાણો ટકે, જો એટલી વાર મન સ્થિર થઈ જાય તો ભગવાનની ઝાંખી તરત જ થાય. ગાયની શિંગડીની ઉપર રાયનો દાણો ટકે એટલી વારમાં મન સ્થિર ન થાય. બેનો હોય તો આખું એનું મન છે બરોડામાં આટો મારી, રસોડામાં આટો મારી ને પાછો આવી. નામ કેમ ભૂલાય રે ભગવાનનું ને
રે જેને મુજને સૃષ્ટિમાં મોકલ્યો રે જેને મુજને સૃષ્ટિમાં મોકલો રે હે વળી દીધો મનુષ્ય અવતાર કેમ નામ ભૂલાય ભગવાનનું રે વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે ગર્ભમાહી જેણે સાંભળ્યો રે ગર્ભમાહી જેણે સંભાળ્યો રે ભર્યું દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું રે ભર્યો દૂધ માતાને સ્તન કેમ ભૂલાય નામ ભગવાનનું રે શ્રી રાધે જય જય હા એ મને બુદ્ધિ ને બળ એને આપ્યા રે મને પોતે ને બળ આપ્યા અરે કીધો સૃષ્ટિમાં મને સર્વશ્રેષ્ઠ કેમ નામ ભૂલાય ભગવાનનું રે સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કેમ ભૂલાય નામ ભગવાનનું ને મારા માટે તો પુષ્પો ખીલાવ્યા રે માટે તો પુષ્પ ખીલાવ્યા અરે કીધી વહેતી વર્ષાની ધાર કેમ નામ ભૂલાય ભગવાનનું રે વહેતી વર્ષાને ધાર કેમ ભૂલાય વાનનું રે ઓ શ્રી રાધે 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 ઓહો ઓ એ રમી લો જેને સૂર્ય ને ચંદ્ર ને ચમકતો રે સૂર્ય ને ચંદ્ર ને ચમકતો રે ધરતો મુજને પ્રકાશની ભેટ કેમ નામ ભૂલાય ભગવાનનું રે નામ ભગવાનનું ને મારા માટે પવન પ્રભુ મોકલે રે માટે પવન પ્રભુ મોકલે રે ધરતી પેટે ઉગાડે આશ કેમ નામ ભૂલાય ભગવાનનું રે તે ઉગાડે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો ચિત છો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ શ્રી રાધે જય 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 શ્રી કૃષ્ણ
રસિયો રૂપાળ રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે યમુનાજીની એલ રે, એ મારી માથે છે યમુનાજીની એલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે ગંગાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ભજમન શ્રી રાધે ઓ મેં ગાયો દોયા વિના વિયાર ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો આ છલડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે પાણી ભર્યા વિના વિયાર ઘેર જાવું ગમતું નથી. એ અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો સાસુમાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ હવે જોજો સાસુ માં ખેલ રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હલો રાધે રાધે. એ રમી લો. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ કિયા નામે લખવી કંકોતરી. એ કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. આ દ્વારકા જઈ તારો દી ફર્યો, મારી ખબરો લીધી નહીં કાંઈ. એ દ્વારકા, જી, 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 જી. આ દ્વારકા જઈ તારો દી ફર્યો, અને વાલા મારી ખબરો લીધી નહીં કાંઈ. વખતે વખતે થાને મહેમાન, અરે રે તું કૃષ્ણ કનૈયા નંદલાલ. રાધે રાધે એ રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી.
મોહન મુરારી વાલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી વાલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી અરે રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી 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 બોલો દ્વારિકાધીશ. ખાલી ચડી ગયો ને ઉતરી જાય. બતાવેલી છે કે જ્યાં સુરાપાન થતું હોય, જ્યાં વ્યભિચાર થતો હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં ખોટું બોલાતું હોય, જ્યાં અન્યાય થતો હોય, જ્યાં અધર્મનું આચરણ થતું હોય, આવી જગ્યાએ તારે રહેવા. જુગારની ના પડે, જુગાર રમાતો હોય ત્યાં પણ રહેવા. આપણે પૂછીએ તો કે આમ તો અમે જુગાર નથી રમતા, અમે થોડાક આખો વર્ષ રમીએ. તો કે કઈ રમો? તો કે બસ આઠમના દિવસે. આઠમનો દિવસ એટલો કેટલો પવિત્ર દિવસ કે જે દિવસે ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો, અવતરણ કર્યું છે. એ દિવસ શ્રેષ્ઠ અને ઉત્તમ. એક ભગવાનનું નામ છે, 100 ગણું પુણ્ય આપે. તો તે દિવસે જ આપણે એટલું પાપ કરવા. કળિયુગને બધા સ્થાનો આપ્યા છે. સોનામાં રહેવાનું સ્થાન આપ્યું છે. એટલે પરીક્ષિત મહારાજે જે 3 પગ કાપી નાખ્યા હતા એને પાછા જોડ્યા, ફિટ કર્યા છે. આ કથા સાંભળીએ એટલે આપણે એમ થાય કે કઈક લાકડાના કઈ છે કે ફિટ કરી દીધા. તો 3 પગ જે કાપેલા હતા એ 3 પગ કયા હતા? આ બળદ એટલે શું? ગાય એટલે શું? તો બળદ એટલે ધર્મનું સ્વરૂપ છે અને ગાય એટલે પૃથ્વી છે. પૃથ્વી જ્યારે જ્યારે દુઃખી થાય, પાપાચાર વધવા લાગે છે, ત્યારે આ પૃથ્વી એ ગાયનું સ્વરૂપ છે. એટલે પૃથ્વી એટલે ગાયનું સ્વરૂપ છે, બળદ એટલે ધર્મનું સ્વરૂપ છે. ને એ ધર્મના સ્વરૂપના ધર્મના 4 પગ બતાવ્યા છે. એ 4 પગોની અંદરથી બતાવ્યું છે કે તપ, શૌચ, પવિત્રતા અને દયા છે. આ 4 પગ છે. તો એમાંથી આ કલિયુગે 3 પગ કાપી નાખ્યા છે. તપ, શૌચ અને પવિત્રતા. આ 3 પગ કાપ્યા છે. અત્યારે તપ કોઈને ગમતું. આ એટલી વાર કથામાં બેસે એ પણ એક તપ જ છે. પણ કથામાં બેઠા હોય અને જ્યારે તપ ધરે ને ત્યાર પછી મંડે ઘડિયાળમાં જોવા, હા હવે દાદા કઈ પૂરું કરે ને ગંગાજીએ ફરવા. પણ એ તપ છે. આવું તપ નથી કરવું. પછી શૌચ અને પવિત્રતા. અશૌચકાદિ બતાવ્યું છે. શૌચાદિ કર્મો પણ બતાવ્યા છે. તો એવા શૌચાદિ કર્મો કે સારા વિચારો છે, સદવિચારો છે, સત્કર્મ છે, આ પણ કરવું. એમ પવિત્રતા પણ રહે. અત્યારે ધર્મ શેના ઉપર ટકેલો છે? ફક્ત દયા ઉપર. દયા ઉપર ધર્મ ટકેલો છે. પણ એ જ પરીક્ષિત મહારાજે જ્યારે કલિયુગનું દમન કર્યું છે એટલે ફરી પાછા પોતાના રાજની અંદર આ બધી વસ્તુનું ફરી પાછું સ્થાપન કર્યું છે. એ 3 પગ ફિટ કરવા એટલે ફરી પાછા બધી વસ્તુનું સ્થાપન કર્યું છે. ફરી પાછું બધી વસ્તુનું સ્થાપન કરી અને પરીક્ષિત મહારાજ હતા ફરી પાછા પોતાના હસ્તિનાપુરની અંદર આવ્યા છે. હસ્તિનાપુરની અંદર ઘણા સમય પછી પરીક્ષિત મહારાજને
વિચાર આવ્યો છે કે અમારા વડવાઓએ આટલા બધા યશ્વમેઘ યજ્ઞો ને બધું કર્યું છે, ઘણી સંપત્તિ ભેગી કરી છે, એટલે પરીક્ષિત મહારાજને છે એક વખતે દાદાનો ખજાનો જોવાની ઈચ્છા થઈ અને એ જ્યારે ખજાનો જોવા માટે થઈને જાય છે તો એક પછી એક ખજાનો જોતા જોતા એક મોટી પેટી પડી છે અને પેટીની ઉપર મોટું બધું તાળું છે, એટલી બધી ધૂળ ચલેલી છે કે અત્યાર સુધીની અંદર કોઈ આ પેટીને હલાવી નથી. પરીક્ષિત મહારાજે આ જોયું એટલે પરીક્ષિત મહારાજ કહે કે આ બધી વસ્તુઓ વ્યવસ્થિત છે પણ અત્યાર સુધી આ પેટીને કેમ નથી હલાવી? એટલે પરીક્ષિત મહારાજે આ તો તાળું તોડાવ્યું અને તાળું તોડાવી અને જ્યાં પેટી ખોલી તો એની અંદરથી સુંદર મજાનો સોનાનો હીરા જડિત મુંગટ નીકળ્યો. આ જેવો મુંગટ નીકળ્યો છે એટલે પરીક્ષિત મહારાજે મુંગટ હાથમાં લે અને કહે છે કે આહા, એટલી બધી સંપત્તિ છે, આ સંપત્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ કોઈ હોય તો આ મુંગટ છે. તો આ મુગટને અત્યાર સુધી કોઈએ ખોલીને જોયું જ નહીં. આમ વિચાર કરી અને પરીક્ષિત મહારાજ છે આ મુંગટ લઈ અને જેવો મસ્તક ઉપર ધારણ કર્યો એટલે પરીક્ષિત મહારાજની બુદ્ધિ હતી ભ્રષ્ટ થઈ. કારણ કે આ મુંગટ હતો કે જ્યારે યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરવો હતો ત્યારે યજ્ઞની અંદર સંપત્તિ ઘટતી હતી, ચારે દિશાઓની અંદર જીતવું પડે છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે એ સમયની અંદર ભીમ, અર્જુન અને ભગવાન કૃષ્ણ પરમાત્મા આ ત્રણે જણા બ્રાહ્મણના વેશની અંદર જરાસંઘની પાસે ગયા અને જરાસંઘને મારી અને આ મુંગટ લઈ. અને આ જરાસંઘે બધી સંપત્તિ છે એ અનીતિની ભેગી કરી, કેટલાયના દિલ દુભાવી અને આ બધી સંપત્તિ એટલે સોનું ભેગું કર્યું. અને કળિયુગે અને પરીક્ષિત મહારાજ કીધું હતું કે તારો સોનાની અંદર વાસ. અને આવી અનીતિની સંપત્તિ હોય ત્યાં કળિયુગ આવે છે. જેવો મુંગટ લીધો મસ્તક ઉપર, પરીક્ષિત મહારાજની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. તરત જ પરીક્ષિત મહારાજને મૃગયા કરવાની ઈચ્છા છે. પરીક્ષિત મહારાજ હતા સેનાઓ સાથે લઈ અને મૃગયા કરવા માટે ગયા છે. જંગલની અંદર અનેક પ્રકારના મૃગયાઓનો ખેલ કરી અને પરીક્ષિત મહારાજ હતા બપોરનો સમય થયો, થાક્યા છે અને થાકને લીધે થઈને એને તરસ લાગી છે તો પાણી પીવા માટે થાય અને જ્યારે આવે છે ત્યારે એક ઋષિનો આશ્રમ આવ્યો. આ ઋષિનો આશ્રમ જે બતાવ્યો છે તો પરીક્ષિત મહારાજ હતા એ ઋષિના આશ્રમે આવ્યા છે અને આ ઋષિનો આશ્રમ એટલે સમીક ઋષિનો આશ્રમ. સમીક ઋષિ હતા પોતે તો સંધ્યાની અંદર બેઠા છે, ધ્યાનસ્થ બેઠા છે, એને કાંઈ ખબર. એનો દીકરો શૃંગી હતો. આ શૃંગી બાળકોની સાથે રમવા. સમીક ઋષિ ધ્યાનની અંદર બેઠા છે. પરીક્ષિત મહારાજ હતા તરસ લાગી એટલે આવ્યા છે. તરસ લાગી એટલે આવ્યા છે. ઘણા અવાજો માર્યા છતાં પણ કઈ અવાજ આવ્યો નહીં. એટલે પરીક્ષિત મહારાજને વધારે ક્રોધ થયો કે આવા ઢોંગી અને દુતારા અહીંયા બેસી ગયા છે. આજે હું એનો રાજા આવ્યો છું, કેટલા આમંત્રણ આપે છતાં પણ અમે જતા નથી. આજે સામે ચાલીને આવ્યો છું કે મને તરસ લાગે છે તો કોઈ પાણી આપતું નથી અને ખબર છે છતાં પણ આંખો બંધ કરીને બેસી ગયો. આવા ઘણા શબ્દો કડવા કીધા છે. સમીક ઋષિને કઈ ખબર નથી, સમાધિની અંદર બેઠા છે. ત્યારે પરીક્ષિત મહારાજે અતિશય ક્રોધ કરી છતાં પણ પાણી આવ્યું નહીં. કારણ કે ક્રોધ છે એ ક્ષુધા અને તૃષા. એક તો ભૂખ લાગે ત્યારે ક્રોધ ચડે અને બીજું તરસ લાગે એટલે ક્રોધ. અતિશય જો ક્રોધ કરતા હોય ને અને બહુ ક્રોધમાં આવી જાય એટલે એની સામે બોલો નહીં અને એને ખાલી પાણી આપી દો અથવા તો ખાવાનું આપી દો એટલે ખાઈ લઈને એટલે ક્રોધ અવસાન થઈ જાય. આ ક્ષુધા અને તૃષા આ ક્રોધનું કારણ છે.
એક તો એને તરસ લાગી હતી અને પાણી કોઈ આપ્યું ના, એટલે પરીક્ષિત મહારાજને ક્રોધ ચડ્યો છે. અને ક્રોધ ચડતાની સાથે જોયું તો આશ્રમની બહાર એક સર્પ મરેલો પડેલો હતો. પોતાના બાણના ફણાની અંદર લઈ અને શમીક ઋષિના ગળાની અંદર નાખી અને પરીક્ષિત મહારાજ હતા એ ફરી પાછા હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુર જાય અને પોતે જે મુંગટ પહેરેલો હતો આ મુંગટ જ્યાં ઉતારી અને નીચે મૂક્યો એટલે પરીક્ષિત મહારાજના વિચારો ફેર્યા છે. પરીક્ષિત મહારાજના વિચારો ફેર્યા છે. પરીક્ષિત મહારાજને પસ્તાવો થયો, ઓહો, આ અમારા વડવાઓ ઋષિ મુનિઓ છે, સાધુ સંત યોગી તપસ્વીઓ, આનું રક્ષણ કરનાર અને આજે મેં એનું જ અપમાન કર્યું. એને માન સન્માન આપનારા છે, એનું રક્ષણ કરનારા છે, આજે મેં એનું અપમાન કર્યું. ભલે હું રાજા હો પણ મેં અપમાન કર્યું છે, મેં પાપ કર્યું છે, તો આ પાપનું ફળ મને અત્યારે જ મળવું. આમ જ્યાં પરીક્ષિત મહારાજ પસ્તાવો કરે છે એ જ સમયની અંદર શમીક ઋષિના દીકરા જે હતા એ જે બાળકોની સાથે રમતા હતા તો એ જ્યારે શૃંગી હતા બાળકો સહિત આશ્રમની અંદર આવ્યા છે. અને આશ્રમની અંદર આવી અને શૃંગીએ જોયું તો પિતાના ગળાની અંદર મરેલો સર્પ હતો. એટલે એને ઘણો ક્રોધ ચડ્યો છે અને ક્રોધાવેશમાં આવી હાથમાં પાણી લઈ અને સંકલ્પ કર્યો છે કે મારા પિતાના ગળાની અંદર જેણે સર્પ નાખ્યો છે એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ કરડશે એટલે એનું મૃત્યુ થશે. આમ જ્યાં શ્રાપ આપી અને ઊંચા અવાજે રડવા લાગ્યા છે એ રડવાનો અવાજ શમીક ઋષિને સંભળાનો. એની સમાધિ છૂટી છે. સમાધિ છૂટી અને દીકરાને સાંત્વના આપી છે. શૃંગીને બધી વાત કરી છે. જ્યારે બધી વાત કરી એટલે શૃંગીએ કીધેલું છે કે આ સર્પનો, ત્યારે શમીક ઋષિએ સર્પ લઈને ફેંકી દીધો અને સમાધિની અંદર જોયું એટલે શમીક ઋષિએ શૃંગી ઋષિને કીધેલું છે કે નાની અમથી સજા દેવાને બદલે થઈને તે મોટો દંડ આપ્યો છે. બહુ મોટી સજા. ભૂલ નાની છે પણ તે એને સજા બહુ મોટી કરી છે. કારણ કે જે આ સર્પ છે એ પરીક્ષિત મહારાજ હતા. હવે એ તો સર્પ નાખી અને વયા ગયા. તમે એને શ્રાપ આપ્યો એને ખબર નથી, પણ તમે જે શ્રાપ આપ્યો છે તો હવે એની જાણ એને થવી જોઈએ. માટે તમે ત્યાં જઈ અને જાણ કરો. આ બાજુ પરીક્ષિત મહારાજ પશ્ચાતાપ કરે છે. એવા સમયની અંદર શમીક ઋષિના પુત્ર એટલે શૃંગી હતા એ ત્યાં આવ્યા છે અને ત્યાં આવી અને પરીક્ષિત મહારાજને કીધેલું છે કે તમે મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હતો એ જોઈ અને મને ક્રોધ ચડ્યો છે અને એ તમે જે ભૂલ કરી છે તો એના લીધે મેં તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે તક્ષક નાગ તમને કરડશે અને એનાથી તમારું મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે શ્રાપને મસ્તકે ચડાવ્યો છે. શૃંગી ઋષિ હતા ફરી પાછા ગયા. જેવા શ્રાપના સમાચાર મળ્યા છે પરીક્ષિત મહારાજે તરત જ પોતાના દીકરા એવા બધાથી મોટા જન્મેજય હતા આ જન્મેજયને રાજગાદી સોંપી અને રાજપાટ સોંપી અને પરીક્ષિત મહારાજ છે એ રાજપાટનો ત્યાગ કરી અને ગંગા નદીના કિનારા ઉપર હરિદ્વાર ક્ષેત્રની અંદર આવી અન્નસન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ બેઠા છે. અનશન વ્રત લઈને બેઠા છે. આ રાજાએ રાજપાટનો ત્યાગ કર્યો બધાને ખબર પડી છે એટલે બધા ઋષિ મુનિઓ હતા એ બધા પરીક્ષિત મહારાજની પાસે આવવા લાગ્યા છે. જોત જોતાની અંદર હરિદ્વાર ક્ષેત્રની અંદર ઋષિ મુનિઓથી ભરાઈ ગઈ છે. બધા ઋષિ મુનિઓ બેઠા છે. વચ્ચે પરીક્ષિત મહારાજ બેઠા છે. પરીક્ષિત મહારાજ જ્યારે બેઠા છે પરીક્ષિત મહારાજ જે ઋષિ મુનિઓ આવે છે એનું બધાનું સ્વાગત કરતા જાય છે અને સ્વાગત કરતા કરતા બધા ઋષિ મુનિઓની સાથે
પરીક્ષિત મહારાજ છે એ પરીક્ષિત મહારાજ પણ તલ્લીન થયા છે, ભગવાનનું ચિંતન, ભગવાનનું ભજન કરતા જાય છે. અને ભજન કરતા કરતા પરીક્ષિત મહારાજ કહે છે કે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યો તમે. ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યો કાંઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યો. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યો. બાળપણની જુવાનીમાં અડધો ગયો, બાળપણને યુવાનીમાં અડધો ગયો. નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો, નથી ભક્તિના માર્ગમાં ડગલો ભર્યો. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યો. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યો. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યો. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. આમ પરીક્ષિત મહારાજ છે બધા ઋષિ મુનિઓની વચ્ચે બેઠા છે અને ઋષિ મુનિઓને બધાને એક એકને કહે છે કે જેનો મૃત્યુ નજીક છે એને અંત સમયે શું કરવું જોઈએ. આમ જ્યારે એક એક ઋષિ મુનિઓને પૂછે છે, બધા ઋષિ મુનિઓ છે એ પરીક્ષિત મહારાજનું બાવડું કોઈ પકડતા, કારણ કે ગુરુનું માધ્યમ બતાવ્યું છે. કોઈનું જીવન જે છે એ જીવનનું રક્ષણ કરવું એટલે ગુરુ થવું પડે છે. તો એવા રક્ષણ માટે થાય અને યોગ્યતા જોઈએ, ત્યારે કોઈ તૈયાર થતું નથી. એવા સમયની અંદર બાળકોના ટોળાની સાથે બોલો સુખદેવજી મહારાજ કી. પરીક્ષિત મહારાજ બધાને પ્રાર્થના કરે પણ કોઈ એને તૈયાર થતું નથી. ત્યારે એક બાળકોનું ટોળું છે અને સાથે સુખદેવજી મહારાજ છે. બધા પાછળ ખીચાર્યો એની પાછળ પાછળ બધા બાળકો ચાલે છે અને સુખદેવજી મહારાજ છે સભાની વચ્ચે થાય અને જ્યાં પરીક્ષિત મહારાજે રેતીની ઓટલી બનાવેલી હતી, વ્યાસાસન બનાવેલું હતું, ત્યાં આવી અને સુખદેવજી મહારાજ બેઠા છે. ભાગવતની અંદર પરીક્ષિત મહારાજનો જન્મ થયો અને ઉત્તમ વક્તા એવા સુખદેવજી મહારાજનો પ્રવેશ થયો છે. અને ત્યાર પછી પરીક્ષિત મહારાજે છે એ સુખદેવજી મહારાજને કોઈ પણ જાતના સમય બગાડ્યા વગર એને પ્રશ્નો કરવા લાગ્યા છે. સુખદેવજી મહારાજને કહે છે કે જેનું મરણ નજીક હોય તો એવા સમયે જીવાત્માએ શું કરવું જોઈએ. મનુષ્ય માત્ર થાય, દરેક મનુષ્ય માત્ર કે તમામે તમામ જીવાત્માએ મનુષ્ય માત્ર એ તો આવા અંત સમયની અંદર શું કરવું એ બધું મને સવિસ્તાર કહી સંભળાવો. કોનું ભોજન કરવું, કેનું શ્રવણ કરવું અને કીર્તન કરવું અને સ્મરણ કરવું, આ બધું મને સવિસ્તાર સંભળાવો. આવો અંત સમય નજીક હોય ત્યારે શું કરવું એવું પરીક્ષિત મહારાજે છે સુખદેવજી મહારાજને આટલા પ્રશ્નો કર્યા છે. અને એ પ્રશ્નોની સાથે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ એટલે પહેલા સ્કંદના 19 અધ્યાયો બતાવી અને પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. બોલો કૃષ્ણાર્પણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા આપણે પણ બીજા દિવસની અંદર, બીજા સત્રની અંદર સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજનો ભાગવતની અંદર જ્યારે પ્રવેશ થયો છે તો અહીંયા પણ આપણે પણ કથાને વિરામ આપીએ. ફરી પાછા કાલે 9 વાગે મળશું અને જે પરીક્ષિત મહારાજના પ્રશ્નો છે એના જવાબો જે સુખદેવજી મહારાજે આપ્યા છે
એવી ભગવાનના ઉપકારોને ફરી પાછા યાદ કરશું. અત્યારે કીર્તન કરશું, આરતી કરશું, પ્રસાદ લઈ અને પછી બધાએ છૂટું પડવાનું. બોલો દ્વારિકાધીશ કી, ગોવર્ધન નાથ કી, ગિરિરાજ ધરણ કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, ગંગે માતા કી, પિતૃનારાયણ દેવ કી, કુલદેવી માતા કી. ઓમ નમઃ પાર્વતી પદયે. હર હર મહાદેવ. હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે યજમાન આવી રામ જાઓ. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે રામ રામ સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ સીતા રામ રામ હરે રામ સીતા રામ રામ રામ. સીતા રામ 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 રામ સીતા રામ. પ્રેમ ધની મંદિર પધરાવો.
વાસુદેવ ગાવે ના પિતૃ મોક્ષ થાય હે વાસુદેવ ગાવે ના પિતૃ મોક્ષ થાય છે. ઓમ હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.